હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે મિત્રો વાગી જશે 8 અને સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જશે. 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને ડીગીને 2 જણા ગાડી લઈને દૂધ ભરાવ્યો હતો. આજે દોડવાના હતા જે પણ આજે હેડવા જતા લગભગ રોજ 1-1.5 કિલોમીટર હેડતા. આજે 2 કિલોમીટર હેડી આવ્યા. શરીરને તો કસરત જ જોવો. બાકી તો આવીને નહીં ધોઈને ફ્રેશ રેડી એવું ઓકે થઈ જશે. બાકી મિત્રો મોર્નિંગમાં સરસ મસ્ત માતાજીની દીવાબત્તી કરી લીધી છે. ક્યાં કર રહે હો? ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. હું શું બનાવું? આમ બતાવજો શું નાખ્યું? એટલે આમ ઘઉં હાટ લેજે તારા ઘઉં નાખ્યા, તુલસીનો પત્તો નાખ્યો, પોણી વળ્યું. હું બનાવું કે છે ટાટા શાક બનાવું. બાકી તો મિત્રો મારા ગુડ મોર્નિંગ. ગેસનો બાટલો પટી ગયો હો ભાઈ, તે ઓયકન કોમકાજ લીધું. રોટલા બનાવું. ના ભાઈ ના, મને ના આવડે, તું તાર બનાવી જાય એકલો. બાકી મિત્રો મોર્નિંગમાં સરસ માતાજીની દીવાબત્તી થઈ જશે. તમે દર્શન કરી લેજો. અને બહાર રમવામાં આવી જશે જવાન છે નવી ચેનલના શૂટિંગમાં. તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી પછી નીકળી જઈએ નવી ચેનલના શૂટિંગમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને આવી જાય છે શૂટિંગમાં. મસ્ત બધાનો કપડો પહેરી દીધો છે. અલ્કેશના ઘઉં જબરજસ્ત ફૂંકાઈ જશે, વાટવા આવી જાય. ડીગુ હંગાતી આવ્યું. ડીગુ કરે હા માટલામાં શું પડે? જો ઘેરે બધું કુર્તીથી પરી અને વાય ચાલુ કર્યું. બાકી અલ્કેશના એક ગાજર સારો થયો. ગાજર ખાવું? એ સુનતો તા ખો. તો મિત્રો મસ્ત બન્યા રહ્યો વિડીયોમાં. સારો કટ બતાવીએ વિડીયો નહીં તું તારા બાપાને પાડે ફૂઈ. હું સાથે અત્યારમાં રામાયણ ચાલુ કર્યું છે. તમે તને રામાયણ જ લાગે હલે? હું કરી દી નહીં કરતો એતરનું કોમ. આ તો મારા રિચાર્જ થઈ રહ્યું છે. કલર રિચાર્જ કરાવ બસ રે. પટવું ના જોવા, બાપો પટી જાય તો ચાલે. તો બાબુ કરવું જવું તમારામાં હેતર કેમ દેખાતું નહીં કશું? ના હેતરમાં નહીં જતો હું. હેતરમાં નહીં જવાનું. કરવું છે બહાર જવાનું છે. પેલા ગામમાં મંડળીમાં ઘઉં ચોખા મરે છે ને, તે આવો તો જા, તે નંબર આવે જલ્દી. એ ગલ્લાથી લાંબા ના કરતા સસ્તા પર મૂર્ખા. તમે જીયા પણ હું એતરમાં તો કોમ બધી જગ્યાએ બાપાને જ મોકલો. શરમ આપી જવા તને શરમ. એટલે એટલી બધી ભીડ હોય છે અને મને આ ગરમીમાં લાઈનમાં ઉભો રહે કું હું મૂર્ખા. હા રેવન જલ્દી વગરના આ જવું છે ભલો પણ લગીને ભલાઈનું કામ કદી કર્યું છે? સમતાન તું કરે છે. તમે બતાવો છો એટલો ટોપો કરું છું હું. એટલે જાતે ખબર નહીં પડતી કારે કોમ મારા કરવાનું. કહા ચલે? માથું દુખાય? અસલ મસ્ત વિડીયોમાં આવી હતી ફરી નાચીને કૂદીને એમ ઘેરાઈને માથું દુખાય. બાકી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે ચા નાસ્તો લઈને જવાનો. ઘેર મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે. તો મારા ભાઈને હવે થબલાવાળા હેતરમાં મારા બંને 2 ઈંડા ઉતારે છે. ભૂપતજીને 4 વીઘોમાં પોણી વાળે છે. કાલે 2 વીઘોમાં પીરી રોડવાળા એટલે પછી 4 વીઘોમાં લાય. તો જતા આવીએ, ચા નાસ્તા કરાવતા આવીએ અને આવીને પછી મળીએ. તો મિત્રો હવે ચા નાસ્તો કરાવી દઈએ અને પછી લઈને જઈએ ભૂપતજી માટે. કાકા ભૂપતજીને 4 વીઘો પોણી વાત છે. ઈંડા એટલા બધા ગજબ થઈ ગયા છે. ખાલી 10 ઓળે અડધી ઉતારી તો આટલા ઉતરે. આ વખત આ વારો તડકો પડવા માંડે એટલે ગજબ ઉતરી ગયો હોય. તો મિત્રો આરા ખેતરમાં આવી જઈએ છીએ. ભૂપતજીને નાસ્તો કરવા બેહાડી દીધા અને આવું ને કરીએ આપણે ઘેર. કારણ કે 10:45 થઈ જઈએ. જીવનું પાટ લઈને પાછું રિટર્ન આપવું પડે. તો જઈએ ઘેર. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ચા નાસ્તો 2 જગ્યાએ પહોંચાડી અને ઘેર આવી જતા. ઘેર આવીને ડીગીને 2 જણા પોપકોર્ન ખાધો અને ડીગી જોશ પણ. ડીગી પોપકોર્ન કને ખાધું? પોપકોર્ન
મજા આવે ઢબુડો જોવાની. બાકી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનું. ઘરમાં જમવાનું એ રેડી થાય છે. આજ તો ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે. તો હેન્ડમેડ ચૂલા ઉપર કોમ કરી લીધું. તો જમવામાં છે આપણા ઘેર એનું ક્યાં કાઢે ડુંગળી બટાકાનો રસાવાળું શાક. રોટલીઓ બની રહી છે. રોટલા તૈયાર થાય તો મસ્ત જમી લઈએ. જમીન મિત્રો નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. હવે ખેમાવાળી સ્ટોરી પાછી રીકન્ટિન્યુ થઈ જાય તો મજા આવશે મિત્રો. મળીએ શૂટિંગમાં. તો મિત્રો ટાઈમ 1:45. હવે ચાલુ કરીશું કોમકાજ. આજે જંતરાલ મેલી. જંતરાલથી 5 કિલોમીટર દૂર બાબુજીને ઘર બતાવીએ છીએ ને એટલા આવ્યા છે. મસ્ત કપડાં પહેરી તૈયાર રેડી થઈ જાય છે. ઘઉં બહુ મસ્ત સુકાઈ જાય છે જોઈ લે આમાંથી. અને ગરમી ખતરનાક એટલી બધી પડે છે ને હેડવાનું એ કાઠું પડે છે મિત્રો ખરેખર. તો મસ્ત બન્યા વિડીયોમાં સારો એકાદો બતાવશું. ઘરે થાય છે ને ઓટો મારવા જાય પણ વળી આવતું નહીં. મારો હોય ઉતાવળ છે. આવ્યો તો ખરો. હા આ તો મને હવા ઉઠતા હોય ને એવું લાગે છે. હા કદી બીજા ઘેરમાં તો ચલાવતો જ નહીં. ગાડી આવે છક દે આવી જાય છે. બાર નકર હે મામા કાઠું કોમ કાઠું કેમ થયું વાપરું છું તે? જવાનું કેન્સલ થયું. કેમ હું નહીં થયું? જવું દાડો બગડ્યો શું થયું? પેલા સોમલાનું લાડી મળ્યું. હા? ઓવા કોઈ ખબર જ નતો. ના પડી. રસ્તામાં જતા હતા પેલો ખેમલો ને 2 જણા અસો બંધનો છે આગળ આવી ગયો છે ઉલાડી મેલ્યો. ઉલાડી તો નાહી દીધો છે હેતર હમો. સારું કર્યું ઉલાડી નાખ્યો. અમે એક દાડો ઉલાડવાનો તો જ કે અરે ઉલાડવાનો હતો પણ મરી તો નહીં જો ને. મારા સાથીના ધબકારા લગી ગયા. ડબકારા ના હોય તો નેતા લાય કશું નહીં થાય. મરી તો નહીં જો છમલો. મરી તો નહીં જો બસ બૂમો તાણ પાડતો જીવત તો. છે ને મારા પગ પૈ ગયા જીવ હાથ તો પગ હે પૈ ને ગયા એટલે એવું કરતો તારા તો. મામો બધું 25 વર્ષી જો ના ઓય નહીં એ તો બેહવું. હાથ પગ જુદો થઈ ગયો છે ને વાત પછી આલી દેવું ને એટલે પટી જશે. ચિંતા કરવાની જરૂર નહીં. લે હેર મંચુરિયન ખાવા જવાનું છે. તો મિત્રો ડીગીમાં ઠેલો ઉપાડીને આવતી હતી તે થાકી ગઈ કપડાને. અલ્યા એ ગીર જાયેંગા. ખડા હો ઉભો થા બધા. બાકી તો મિત્રો આવી જાય છીએ શૂટિંગ પૂરું કરીને ઘેર. અને અલગ લાઇટ કાપી છે આપણે. આને તરત લાઇટ કાપી તો આખા દાડાના તાપમાં તપ્યા હતા. અને અહીં પછી લાઇટ કાપી. ચા રેડી થઈ જાય છે. થોડી ચા બા પી લઈએ, મૂડ ફ્રેશ કરી લઈએ, નાસ્તો બાસ્તો થોડો કરી લઈએ અને પછી મળીએ. તો મિત્રો 5 વાગી જશે. ચા નાસ્તો કરીને આવી જઈએ મુન્યાન મમ્મી 2 જણા ખેતરમાં ઘાસ વાળવા માટે. બાકી હજી સુધી તડકો ઓછો થવાનું નામ લેતો નહીં. ગરમી એવું પડવાની ચાલુ થઈ ગઈ છે. ચકલા માટે પાણી ભરીને મેળવું પડશે. બાકી લગભગ ઘાસ સારું વધવા માંડ્યું. તો હજી એકાદ વખત મને ઉપરા ઉપરી પી દેવું પડશે. પોટલી થઈ જાય એટલે મિત્રો લઈ નીકળી જઈએ ઘેર. મિત્રો 6:30 વાગી જશે. અને જો ડીગીની મમ્મી હું બાલી બધા ભેગા થઈ અને એક એકો ભરીને તો ઘેર નાખ્યા. કારણ તો કટ નહોતો બનાવ્યો પણ એવું બીજો એકો ભરવા આવ્યા છીએ. મિત્રો કટ બનાવીએ. જોઈ લો મસ્ત સુરત દાદા હાથમાં લાલ ચોળ દેખાય છે. અને આ ઘઉં. તો મિત્રો ફટોફટ એકો ભરી દઈએ પછી ઘેર ભેંસો ધોઈ જાય છે. હજી દૂધ લઈને જવું છે. લાલ કલરની પેપ્સી લેતા આવજે. પપ્પા મારે લાલ કલરની પેપ્સી. બાકી તો મિત્રો દૂધનો ટાઈમ થઈ ગયો છે. એરંડા લાઈન ઓય નાખી દીધા છે સરસ. પપ્પા મારે લાલ પેપ્સી. સેવી પેપ્સી. પેલી પેપ્સી. પેલી સેવી પણ. લાલ તો મિત્રો દૂધ ભરાવતા આવીએ અને પેપ્સી ડીગીવા માટે લેતા આવીએ. તો મિત્રો 8 વાગી ગયા છે અને સરસ દૂધ ભરાઈ ટાઈમથી ઘેર આવી ગયા હતા. બાકી તો આજ ગરમી ખતરનાક લાગે છે. જો પંખો ચાલુ છે જોરદાર. અને મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લઈએ. ક્યું રો રહે હો? ક્યા કરના હૈ? ચલો ખાના ખા લો. મિત્રો ડીજી તો દેવાની છે.
શેનું શાક બનાવ્યું છે? આજ તો શું લાંબાથી નીકળ્યો છે ભૈયા, મગ વેરાઈ જાય. કારણ કે મિત્રો ગેસ નહોતો, ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે આપણો, જેના કારણે ખીચડી છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે. તો મિત્રો સવારે વહેલા ગેસનો બાટલો ભરાઈ આવશે. શું કરવું કે શું કરવું? શાક મિત્રો બનાવી છે એ ખબર નહીં. દૂધીને શાક બનાવ્યું છે. તો બધો ભેગો થઈ જમી લઈએ, જમીન પછી મળીએ. મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે, જમીન આવી જાય છે. આપણું કામકાજ કરવા માટે ગુલાબ મહારાજ બેઠા હોય એમ તો પલોઠી વાળીને બેસી ગયો છે. લહેર કે અડવાઈ યાર આવું છે કે નહીં આવતો? તો મિત્રો અમે હેડવા જઈએ. બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.